નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય બેઠકોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં રાજ્યની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ધાનેરા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે। ચૂંટણી પંચ હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ધાનેરા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈ 7 વોર્ડનું સીમાંકન તેમજ અનામત બેઠકોની ફાળવણીનો આદેશ રાજ્ય ચૂંટણી આયોગમાંથી કરવામાં આવ્યો છે। ધાનેરા નગરપાલિકામાં વોર્ડની સંખ્યા 7 છે, જેમાં બેઠકો 28 છે, એટલે કે એક વોર્ડમાં 4 બેઠકોનો સમાવેશ કરાયેલો છે। બેઠકોની વાત કરીએ તો ધાનેરા નગરપાલિકાની 28 બેઠકો માટે સ્ત્રી બેઠકો 14 છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને પછાત વર્ગ સ્ત્રી સહિતની બેઠકોનો સમાવેશ થાય છે। અનુસૂચિત જાતિ અનામત બેઠક 4 છે, જેમાં 2 બેઠકો અનુસૂચિત જાતિ સ્ત્રીની છે। અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકની સંખ્યા 1 છે। એક બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી છે, જ્યારે પછાત વર્ગ માટે અનામત બેઠકની સંખ્યા 8 છે। તેમાં પણ 4 બેઠકો સ્ત્રી વર્ગની છે, જેમાં કુલ 20 બેઠકો અનામત છે, જ્યારે 8 બેઠક સામાન્ય છે। તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હિતેન્દ્ર ઠાકોર અને કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં 50 થી વધુ લાભાર્થીઓને આ નિદાન કેમ્પના સેવાઓનો લાભ આપવામાં આવ્યો। આ સર્વરોગ નિદાન કેમ્પમાં બીપી, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર અને સલાહ, તાવ માટે લોહીની તપાસ, 70 થી વધુ ઉંમરના લાભાર્થીઓના પીએમજેવાય અને આભા કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી। સાથે સાથે લોકોના આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું। ધાનેરામાં આખલાનો આતંક યથાવત, અંબિકા ગરબા ચોકમાં જામ્યો આખલાનો જંગ। અગાઉ પણ આખલાઓએ 3 થી 4 લોકોને પહોંચાડી હતી ઈજાઓ। અંબિકા ચોકમાંથી 3 થી 4 સોસાયટીના રહીશોની છે અવરજવર। આખલાઓ જંગે ચડતા રહીશોના જીવ તાળવે ચોંટી ગયા છે, ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા કોઈ જ પગલાં હાથ ધરવામાં આવતા ન હોવાથી લોકો નગરપાલિકા પર ફિટકાર વરસાવી રહ્યા છે। ધાનેરા નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં ધાનેરાની નગરપાલિકાના સત્તાધીશોની આંખ ખુલતી નથી અને ફરી કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોવાઈ। બનાસકાંઠા એલસીબી પોલીસ દિવાળી બાદ બસમાંથી દારૂ ઝડપ્યો છે। પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીક લક્ઝરી બસમાંથી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે, જેમાં બિકાનેરથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી 2 લાખથી વધુનો દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુર તાલુકા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબી પોલીસે તાલુકા વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં બનાસકાંઠા એલસીબી પોલીસની મળતી બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી એક લક્ઝરી બસમાં દારૂ સંતાડી ગુજરાતમાં ઘુસાડવાનો છે, તે આધારે એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના ખીમાણા ટોલ નાકા પાસે પેટ્રોલિંગમાં હતા, જે સમયે અમીરગઢ તરફથી શંકાસ્પદ ટ્રાવેલ્સ બસ આવતા એલસીબી પોલીસે તેને રોકાવી તપાસ હાથ ધરી હતી। બસની છત ઉપરથી દારૂ મળી આવતા એલસીબી પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા। આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ જલારામ ખમણવાળાએ શહેરમાં જ રહેતી પીડિતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, ત્યારે પોલીસે પીડિતાના પરિવાર સાથે મારામારી કરનાર દીપુ પ્રજાપતિના સાગરીતોને ઝડપીને પૂછપરછ શરૂ કરી છે। મહત્વનું છે કે દીપુ પ્રજાપતિના કાળા કાંડામાં બહાર આવતા જ ભાજપે તાત્કાલિક એને સસ્પેન્ડ કરી દીધો।
હાલ રાજ્યમાં બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ પોલીસ કમિશનર GS મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓ કેસને લઈ મહત્વની બાબતો જણાવી હતી. સમગ્ર ઘટનાને લઈ તેઓએ જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ કેસની દોર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, જેમાં હાલ ફરાર ડોક્ટર આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ઠંડીની ધીરે ધીરે એન્ટ્રી થઈ ગઈ છે. હવામાનનો પારો પણ ગગડ્યો છે, ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. જો કે 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં રાત્રિ દરમિયાન તાપમાનમાં 19 ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયામાં 15 અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધુ હોવાનું હવામાન વિભાગે પણ જણાવ્યું હતું. ઉત્તર ભારતના પવન ન ફૂંકાવાને લીધે શીતલ લહેર શરૂ થઈ નથી, પરંતુ આગામી 24 કલાકમાં આ હવાના કારણે ઠંડીની અસર જોવા મળી શકે છે. સરકાર દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકોઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં આજે ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ ઇકોઝોનના જાહેરનામાને કાળો કાયદો ગણાવી વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસણ ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને આ કાયદાનો વિરોધ નોંધાયો હતો. ખેડૂતોએ કહ્યું કે અમારા દીકરાઓને તમારી વાંઢી દીકરીઓ અને બહેનો પરણાવજો એટલે ખબર પડે, કારણ કે અમે તો સુખી છીએ. તમારી બહેનો અને દીકરીઓને અમે તકલીફ નહીં પડવા દઈએ. પ્રવીણ રામે ખેડૂતોના આવેદન બાદ જણાવ્યું હતું કે કાળો કાયદો રદ નહીં થાય તો ખેડૂતો રસ્તા પર ઉતરશે અને સરપંચો સામૂહિક રાજીનામા આપશે. પાકિસ્તાન પોતાની હરકતથી બાજ આવતું નથી. ગુજરાતના દરિયાઈ સીમમાં અવારનવાર બોટ દ્વારા ઘૂસવાના પ્રયાસો કર્યા છે, જે નિષ્ફળ રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે. આ ઘટના મોડી રાત્રે બની હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની છે, જેમાં ભારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે ઇન્ડિયન કોસ્ટગાર્ડ સમયસર પહોંચી જતા માછીમારોનો બચાવ થયો હતો. જોકે ઓખાની ફિશિંગ બોટે દરિયામાં જળ સમાધિ લીધી હતી. આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શહેરમાં હત્યાની ઘટનાનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ એક કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી કાગડાપીઠ વિસ્તારમાં કે જ્યાં એક વ્યક્તિએ તેના અંગે બાતમી આપ્યાની શંકા રાખી હુમલો કરી એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે, તો એક વ્યક્તિ ઘાયલ છે. શહેરમાં અલ્પેશ સુરસંગજી ઠાકોરની કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી નાખી. આ બનાવ બન્યો રાયપુર અને કાંગડાપીઠ પોલીસ હદમાં આવેલ ન્યૂ ક્લોથ માર્કેટ ગેટ 4 પાસે જોગણી માતાના મંદિર નજીક. અલ્પેશ તેના મિત્ર મહેશ સાથે વિસ્તારમાં હતો, ત્યારે કેટલાક શખ્સો આવ્યા અને તેને મારવા લાગ્યા. કયા ટોળા પણ એકઠા થયા. ઘટનામાં મહેશ ઠાકોર ઘાયલ થયો હતો. અલ્પેશ ઠાકોરે વધુ ઈજા હતા મોત નીપજ્યું હતું.